નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે સમસ્ત હાલારની જનતાનું જામનગરની જનતાનું અભિવાદન સ્વીકારવા માટે આપણા જામનગરના આંગણે પધાર્યા છે। ત્યારે માત્ર ભારત જ નહીં, વિશ્વ સમસ્તના વસતા સર્વે ભારતીયોના હૃદય સમ્રાટ, ગુજરાતના ગૌરવશાળી પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જામનગરની પાવન ધરા પર આદરભેર, સન્માનભેર, પ્રણામભેર खूब खूब स्वागत और अभिवादन। આપણે તાળીઓથી પુનઃ પ્રધાનમંત્રી મહોદયને આવકારીએ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે હાલારની સમસ્ત જનતા વતી આપ આદરણીય પ્રધાનમંત્રી મહોદયનું સ્વાગત અને અભિવાદન કરશો। સૌપ્રથમ હું પ્રાર્થનાપૂર્વક વિનંતી કરીશ જામનગર જિલ્લા પ્રભારી મંત્રી માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને કે આપ प्रधानमंत्री महोदय ने शाल अर्पित करीने अभिवादित करशो। आपणे ताळीओथी मंच पर मोदी साहेब નું स्वागत अभिवादन करिए। ત્યારબાદ પ્રાર્થનાપૂર્વક વિનંતી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાજીને કે આપ સ્મૃતિ ચિહ્ન અર્પિત કરી પ્રધાનમંત્રી મહોદયજીને અહીં સૌના વતી આવકારશો। આપણે તાળીઓથી પ્રધાનમંત્રીજીને આવકારીએ। અને ત્યારબાદ મારી વિનંતી જામનગર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના માન્ય સાંસદ બેન શ્રી પૂનમબેન મેડમને કે આપ બાંધણીનો ખેસ અને શ્રીજી બાવાની છબી અર્પિત કરી પ્રધાનમંત્રી મહોદય શ્રીને જામનગરના આંગણે આવકારશો। આપણે પુનઃ તાળીઓથી જોડાઈશું। તાળીઓ થોડી ઓછી છે, આપણી તાળીઓ મંચ સુધી આદરણીય પ્રધાનમંત્રી મહોદય સુધી પહોંચવી જોઈએ। અને હવે आदर भावથી विनंती करीश આપણા जामनगर दक्षिणના ધારાસભ્ય माने श्री दिवेशभाई अकबरी साहेब ने के स्मृति चिन्ह अर्पित करी आप माननीय प्रधानमंत्री महोदयનું સ્વાગત કરશો। તાળીઓથી આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન। અને હવે પ્રદેશ ભાજપ સંગઠનના સર્વે પદાધિકારીઓને વિનંતી કે શંખથી અને પુષ્પમાલાથી આપ આદરણીય પ્રધાનમંત્રી મહોદયનું સ્વાગત અભિવાદન કરશો। प्रदेश महामंत्री ने कार्यक्रम इंचार्ज श्री प्रशांत भाई कोराट साहेब, पूर्व प्रदेश अध्यक्ष मान्य श्री आर.सी. फरदू साहेब, महानगर प्रभारी श्री धनसुख भाई भंडेरी साहेब, कार्यक्रम सह इंचार्ज श्री कमलेश भाई मीराणी साहेब और पोरबंदर प्रभारी तथा प्रदेश कारोबारी सदस्य डॉक्टर श्री विमल भाई कगतरा साहेब प्रदेश भाजप संगठन अभिवादित करी रह्यो छे। आदरणीय प्रधानमंत्री महोदय जी ने अपनी ताळीओ पुनः मंच सुधी पहोंचाडीए। जामनगरनो आदर, जामनगरनो प्रेम અને એ મંચ સુધી પહોંચાડી રહ્યા છીએ। પ્રદેશ ભાજપ સંગઠન બાદ હવે આદરપૂર્વક વિનંતી કરીશ જામનગર શહેર ભાજપ સંગઠનના સર્વે પદાધિકારીશ્રીઓને કે બાંધણીનો ખેસ અને હાલારી પાઘડી આદરણીય પ્રધાનમંત્રી મહોદયજીને અર્પિત કરી અને એમને સ્વાગત અભિવાદિત કરશે। જામનગર મહાનગરના અધ્યક્ષા બેન શ્રીમતી બીનાબેન કોઠારીજી, સાથે શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા સાહેબ, शहर महामंत्री श्री मृगेश भाई दवे साहेब और शहर महामंत्री श्री भावेश भाई ठुम्बर, आप सर्वे ने विनंती शहर भाजप संगठन वती आपने माननीय आदरणीय मोदी साहेब ने आवकारीए। खूब खूब आभार, धन्यवाद। और पुनः तालियों माध्यम थी आपने आदरणीय वडाप्रधान महोदय श्री नरेंद्रभाई मोदी साहेब एमने मंच पर आवकारीए और पुनः खूब खूब स्वागत अभिवादन। हालारना आंगणे અને સોમનાથ સ્વાભિમાન અમૃત મહોત્સવમાં જતા પહેલા आदरणीय मंत्री साहेब ने प्रधानमंत्री जी ने विनंती शब्दों थी हमने सौने प्रोत्साहित करशो। आदरणीय प्रधानमंत्री महोदय श्री नरेंद्र मोदी साहेब। भारत माता की, भारत माता की। केम छो बधा? ચૂંટણીનો થાક ઉતરી ગયો? લાગ્યો તો થાક? આટલો ભવ્ય બીજે મળે પછી શેનો થાક લાગે? આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે। વિધાનસભામાં જે થયું એનાએ રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા। साथियों
આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો. અહીંના લોકોને થયું કે ભાઈ બધાને દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી કે મારા જામનગરના ભાઈઓને બધાને દર્શન થઈ જાય. સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક અનેક આશીર્વાદ. વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે. આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી, એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે તેનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે.
બંગાળ, સાથીઓ ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું. અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે. આપણે લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે આટલા વર્ષના રાજનીતિક જીવનમાં. આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપે છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ. સાથીઓ, દેશમાંથી સ્વાભાવિક રીતે આવતી ઘટના બને એટલે લોકોનો ગૌરવ અને આનંદનો ભાવ તો જડે, પણ દુનિયામાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાના ગણમાન્ય લોકો એની નોંધ લઈ રહ્યા છે. અને એ પણ નક્કી થયું છે કે જે લોકો નકારાત્મકતાને વળેલા છે, જેમની પાસે દેશને આપવા માટે કોઈ વિઝન નથી, છાસવારે નવી નવી ગાળો શોધી કાઢવી અને બોલ્યા કરવું, યુગ બદલાઈ ચૂક્યો છે. દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે, સપના સેવી શકે છે, સંકલ્પ કરી શકે છે અને સંકલ્પને માટે અહર્નિશ પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી આગળ વધવાની આજની યુવા પેઢીની તૈયારી છે. એના જે એસ્પિરેશન્સ છે, એ એસ્પિરેશન્સને આજે દેશનો નવજવાન જે સંકલ્પો લઈને ચાલી રહ્યો છે, એનાથી દેશના ઘણા રાજકીય પક્ષોના રાજકીય નેતાઓ અજાણ છે એવું લાગે. ગુજરાતી ભાષામાં કહેતો જાણે એમ લાગે મતી મરી ગઈ છે. અને એવે વખતે નિત્ય નૂતન પ્રાણ શક્તિથી ગુજરાત આગળ ધપતું હોય, ગુજરાતનું જનસામાન્યના આશીર્વાદ મળતા હોય, ત્યારે આપણી જવાબદારીઓ પણ અનેક ગણી વધી જાય છે. અને મને પૂરો ભરોસો છે, ગુજરાતની ટીમ પર ભરોસો છે
એ જનતા જનાર્દનની આશા આકાંક્ષાની પરિપૂર્તિમાં કોઈ કચાશ રહેવા નહીં દે. સાથીઓ, આવતીકાલે સોમનાથ, થોડા સમય પહેલા પણ હું સોમનાથ આવ્યો હતો. સોમનાથના વિનાશના 1000 વર્ષ, એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી. અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા. અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય અને એના માટે નિરંતર પ્રયાસ થાય. અને વિરાસત એક નહીં, અનેકવિધ. ગુલામીના કાળખંડમાં જેટલું સહન કર્યું છે ને, એ બધાની સામે ગૌરવથી ઉભા થઈ. આજે 10મી મે નું પણ મહત્વ ભારતની આઝાદીના આંદોલનમાં ઓછું નથી. 1857ની પહેલી ક્રાંતિ, સ્વાતંત્ર્ય સંગ્રામનું જુગલ 1857માં 10મી મે ના દિવસે, અને એવી પડે જામનગરની ધરતી પર તમને બધાને મળવાનું થાય ત્યારે સ્વાભાવિક ગૌરવ થાય છે. દોસ્તો, આટલી મોડી રાત્રે પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા. હું જોઉં છું છેડે સુધી લોકો જ લોકો છે. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને આજે આપણે અહીંથી ભાવભેર, આદરભેર, ખૂબ લાગણીભેર, સન્માનભેર અહીંયાથી આપણા આદરણીય વડાપ્રધાન મંત્રી મહોદય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનો આભાર કરીએ. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. જય જય ગરવી ગુજરાત. ઉપસ્થિત રહેલા આપ સર્વે આદરણીય માનવતા મહેમાનો, સજ્જનો, સન્નારીઓ, પત્રકાર મિત્રો, હાલારની સમસ્ત જનતા, આપ સૌનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જામનગર મહાનગરપાલિકા પરિવાર અને સમગ્ર જામનગર જિલ્લા વહીવટી તંત્ર વતી ઉપસ્થિત આપ સર્વેનો પુનઃ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. શુભરાત્રી.